તો નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં। તો આપણે જાણીએ છીએ કે ખૂબ જ વરસાદ પડી રહ્યો હોય ગુજરાતમાં અને તેમના લીધે ખૂબ જ મોટા પાયે પાક નુકસાની થઈ છે। તો પાક નુકસાનીનો સર્વે છે એ ગુજરાત સરકાર દ્વારા આપણે જાતે કેવી રીતે કરીએ તેના માટે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં પાક નુકસાનીના સર્વે માટેની માર્ગદર્શિકા આપેલી છે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું કે પાક નુકસાનીનો સર્વે આપણે કેવી રીતે કરી શકીએ। તો આપ આ ચેનલમાં બન્યા રહો અને અંત સુધી આપ ચેનલ જોશો તો તમને ખબર પડશે કે સર્વે કઈ રીતે કરી શકો છો। તો મિત્રો, તમારે સૌપ્રથમ છે એ કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ કરવા માટે તમારે આપેલા QR સ્કેન કરવાનો રહેશે ત્યાં અથવા તો પ્લે સ્ટોરમાં તમારે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન છે। ત્યારબાદ તમારે ગુજરાત સરકારની આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે એ ડાઉનલોડ થઈ જશે અને ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે તેમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે પાકની નોંધણી કરવાની રહેશે। તમે જે ખેતરમાં પાક વાવેલો છે તે જ પાકની નોંધણી કરવાની રહેશે અને વાવણીની તારીખ અને ખેતરનું નામ આવી બધી સામાન્ય ડિટેલ ભરવાની રહેશે। ત્યારબાદ તમારી એપ્લિકેશન છે એ સંપૂર્ણ એક્ટિવ ખેડૂત મિત્રો, ત્યારબાદ તમને એપ્લિકેશનનું હોમ પેજ ખોલી દેશે જેમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મર રજિસ્ટ્રી તમે જે ફાર્મર રજિસ્ટ્રી કરી છે તે તમને દેખાશે અને પછી તમને આ પ્રમાણે હોમ પેજ જોવા મળશે। આપને એક નમ્ર વિનંતી છે કે તમે જે મોબાઈલ નંબરથી ફાર્મર રજિસ્ટ્રી કરેલી છે તે જ નંબરથી તમારા એપ્લિકેશનમાં લોગિન કરશો તો જ તમને તમારું ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ દેખાશે। ત્યારબાદ જ તમે પાક નુકસાનીનો સર્વે કરી શકશો। તે સિવાય આ પોસિબલ છે નહીં, એટલા માટે તમે તે જ નંબરથી લોગિન કરો। તમારી પ્રોફાઇલની વિગતો અને ફાર્મર આઈડી કાર્ડ દેખાયા બાદ તમારે અહીં દર્શાવ્યા મુજબ પાક નુકસાન છે તે આઇકન ઉપર તમારે સિંગલ ક્લિક કરવાનું અને ત્યારબાદ તમારે તે જ લોકેશન જ્યાં તમારું ખેતર છે પાક નુકસાન થઈ રહેલી છે તે જ ખેતરમાં જવાનું રહેશે। તે લોકેશન પર ગયા બાદ જ તમારે સર્વે કરવાનો રહેશે। તે સિવાયનો સર્વે તમે કરી શકશો નહીં, કારણ કે આ એપ્લિકેશન છે એ સેટેલાઇટ સાથે સેટ છે, એટલા માટે તમારે ત્યાં જ જવું પડશે। ત્યારબાદ તમને તમારો સર્વે નંબર તમારે પસંદ કરવાનો રહેશે। પાક નુકસાન પર ક્લિક કર્યા પછી તમારા ખેતરનો સર્વે નંબર તમને જોવા મળશે, જે તમારે સર્વે નંબર પસંદ કરવાનો રહેશે, જેમાં તમારા ખેતરની વિગતો અને ક્ષેત્રફળ વગેરે વિગતો જોવા મળશે અને તમે ગૂગલ મેપ ખુલી જશે જેમાં તમે તમારા ખેતરમાં લોકેશન 100 મીટરની અંડરમાં જ તમે સર્વે કરી શકો। એટલે કે તમે તમારા ખેતરથી 100 મીટર અંદર હોવું જોઈએ તો જ તમે સર્વે કરી શકો છો। એટલા માટે તમે તેમાં સંપૂર્ણ વિગતો નાખવાની રહેશે, તમને તેમાં લોકેશન જોવા મળશે। ત્યારબાદ તમારે તમામ પ્રકારની વિગત છે એ ભરવાની રહેશે, જેમાં જે ખેતરનો સર્વે નંબર કરવા માટે તમારે તેની અંદર 100 મીટરની હદમાં રહેવું જરૂરી છે, તેમજ નુકસાન 33% કરતાં વધુ હશે તો જ લાભ મળવાપાત્ર થશે। તો તમારે તે 100 મીટરની હદની અંદર રહેવું પડશે, તમે ખેતરની અંદર જ રહેશો તો જ સારું રહેશે અને તમારું નુકસાન છે, તમારો જે પાક નુકસાન થયેલો છે એ 33% કરતાં વધુ હશે તો જ તમને આ સહાયનો લાભ મળશે। એટલા માટે તમારે જો 33% કરતાં વધુ જ નુકસાન છે તો જ તમારે સર્વે કરવો જોઈએ, જેના દ્વારા તમારે આ પ્રકારની હોમ સ્ક્રીન ખુલશે। પાક નુકસાનનું મૂલ્યાંકન કરવાનું રહેશે। ખેડૂત મિત્રો, ત્યારબાદ તમારે ફોટા પાડીને જે નુકસાન થયેલું છે તેના ફોટા પાડીને તમારે અપલોડ કરવાના રહેશે અને તેમાં તમામ પ્રકારની જે વિગત છે તે ઉમેરવાની રહેશે, કયા પ્રકારનો પાક છે વગેરે। જો ખેડૂત મિત્રો તમારે એક સર્વે નંબરમાં એક કરતાં વધારે વિગત હોય તો તેની વિગત પણ તમારે દાખલ કરવાની રહેશે અને તે પણ આમાં ઉમેરી દેવાનું રહેશે અને જો તેમાં નુકસાન થયું હોય તો તેનું પણ તમારે માહિતી ભરવી કમ્પલસરી। ખેડૂત મિત્રો, તમારી સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ તમારે સબમિટ કરી દેવાનું રહેશે અને જો કોઈ તમારે પ્રશ્ન હોય અને કોઈ પણ માહિતીની જરૂર હોય તો વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ટીમનો સંપર્ક કરો છો, જેના નંબર તમને અહીં દેખાય છે। આવી જ ઉપયોગી અને સરકારી માહિતી અને સરકારી યોજનાની માહિતી માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને દબાવી દો।